અમદાવાદની પ્રખ્યાત પતંગ હોટલના માલિકે આચરી છે છેતરપિંડી। પતંગ હોટલના માલિક ઉમંગ ઠક્કરે આ છેતરપિંડી આચરી છે। સુરતના કામરેજમાં પ્લોટના નામે કરોડો રૂપિયાની કૌભાંડનો મામલો છે। ખોલવડ ગામમાં નિર્માણ પ્રોજેક્ટ બતાવી નિર્દોષ લોકોને જાળમાં ફસાવ્યા છે। વર્ષ 2026માં જમીન અન્યને વેચી દીધી હોવા છતાં ખોટા પ્લોટ વેચ્યા। જમીનના ટાઇટલ ક્લિયર ન હોવા છતાં ખુલ્લા પ્લોટનું બુકિંગ લીધું અને 15થી પણ વધુ લોકોએ પોતાના કમાયેલા નાણાં ગુમાવ્યા છે। ભોગ બનનાર લોકોની ફરિયાદના આધારે કામરેજ પોલીસે આરોપીની આ ધરપકડ પણ કરી છે। આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક પર એક મોટી ખબર, જેમાં આ ઠગબાજ આપ જોઈ રહ્યા છો પતંગ હોટલનો માલિક છેતરપિંડી આચરે છે અને આખરે એની ધરપકડ કરાઈ છે। 2026 એપ્રિલ મહિનામાં કામરેજ પોલીસ સ્ટેશનમાં એક બીએનએસ કલમ 316-318 મુજબ ગુનો દાખલ થયેલો। આ ગુનાનો મુખ્ય આરોપી ઉમંગ હરિભાઈ ઠક્કર રહે અમદાવાદ સેટેલાઇટ કામરેજ વિસ્તારમાં ખોલવડ ગામમાં એક નિર્વાણા નામથી એક પ્રોજેક્ટ શરૂ કરેલો। આ પ્રોજેક્ટની અંદર ખરેખર એ જગ્યા એમને 2018માં કોઈ બીજાને વેચી નાખેલ હોવા છતાં, ટાઇટલ ક્લિયર ન હોવા છતાં એમણે એક પ્રોજેક્ટ શરૂ કરી અને ખુલ્લા પ્લોટથી વેચાણ હેતુ માટે લગભગ અલગ અલગ 15થી 16 જેટલા સાહેદ અને ફરિયાદીઓના કુલ રકમ 1,56 લાખ રૂપિયા પ્રોજેક્ટમાં પ્લોટના બુકિંગ માટે લીધેલા। તે પૈસા પણ એમને ફરિયાદીઓને પરત ન આપી, પ્લોટ પણ ન આપી, જે બાબતે ફરિયાદી શ્રીએ કામરેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા આ ઉમંગ હરિભાઈ ઠક્કર નાઓને ધોરણસર અટક કરેલ છે।